અને અમારે ત્યાં અમે લોકો કહીએ છીએ કે ગુરુ કેવા હોવો જોઈએ? પાવરફુલ ગુરુ હોવો જોઈએ, સાધારણ ગુરુ નહીં ચાલે. આશ્ચર્ય વક્તા કુશલાનુશિષ્ટ આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુલબ્ધ. જે ગુરુ હોવો જોઈએ એ પણ આશ્ચર્યજનક હોવો જોઈએ, વન્ડરફુલ, અને જે શિષ્ય એ પણ વન્ડરફુલ. તો બરાબર ટ્રાન્સમિશન થાય. ટ્રાન્સમીટર સ્ટેશન પાવરફુલ હોવું જોઈએ અને રિસીવર સેટ એમાં એન્ટેના પણ બરાબર હોવું જોઈએ, એ પણ બરાબર હોય. બંને પાવરફુલ થાય તો ટ્રાન્સમિશન બરાબર થાય. એવી રીતે ગુરુ પણ પાવરફુલ હોય, શિષ્ય પણ પાવરફુલ હોય, તો આ જે આધ્યાત્મિક જ્ઞાન એ બરાબર ટ્રાન્સમિટ થાય. એના માટે આપણા શાસ્ત્રમાં લક્ષણો કહ્યા છે. ટ્રાન્સમીટર સેટ કોનો પાવરફુલ આપણે ગણીશું? સદગુરુના લક્ષણો શું છે? સદગુરુના લક્ષણો કહ્યા: શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીન, અકામહત. શ્રોત્રિય, એને શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. બીજું, બ્રહ્મનિષ્ઠ, એની બ્રહ્મમાં નિષ્ઠા હોવી જોઈએ. ત્રીજું, અવ્રજીન, એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ. અને ચોથું, અકામહત, એમાં લેવડ દેવડની ભાવના ન હોવી જોઈએ. ભાઈ તું $1000 દક્ષિણા દે તો હું તને દીક્ષા આપું, અથવા પેપરમાં મારો ફોટો છપાવો અને મારો આત્મસાક્ષાત્કાર દિવસ ઉજવો તો હું તમને શિષ્ય બનાવું. મતલબ હજી સુધી એને સંસારના લૌકિક સુખની હજી કામના છે. એનો અર્થ છે અસલ વસ્તુ પ્રાપ્ત થઈ નથી. હજી એને લોકની કામના છે, એનો અર્થ જ છે હજે એને કીર્તિની લાલસા છે, એને નામ યશની આકાંક્ષા છે. મતલબ અસલ માલ મળ્યો નથી. જેને અસલ માલ મળે એ તો he doesn't care. એને શું હવે લોકો શું કે છે મને કે મારો સાક્ષાત્કાર દિવસ ઉજવે કે નહીં, એને હું, એ પોતાની મસ્તીમાં છે, ઈશ્વરની મસ્તીમાં. તો આ ખાસ યાદ રાખવાનો. 4 સદગુણો મેળવી લેવાના. શ્રી રામકૃષ્ણ દેવ કીધું છે ભક્ત હોવી તો હોવી, બોકા હોવી કે ન. ભક્ત બનો, બેવકૂફ બનોમાં, મૂરખ બનોમાં, કોઈ તમને છેતરી જાય એ બરાબર નહીં. સદગુરુની પહેલા ચકાસણી કરો, ટેસ્ટિંગ, અને આ 4 પ્રકારના ટેસ્ટ કર્યા પછી તમે ગુરુને સ્વીકાર કરો. નહીં તો પછી પસ્તાવાનો વારો આવશે. ઘણા લોકો પસ્તાઈને આવે છે, પલાણા પાસે ગયા, કુંડલીની જાગૃત તો થઈ ગઈ, હવે નીચે નથી આવતી, કરવું શું? પણ કોણે કીધું તું ઉપર ચડાવવાનું? જાણી કરીને ઢમ દઈને આવે, જોર કરીને ઉપર ચડાવવા ગયા. એ તો ધીરે ધીરે પોતાને મેળે ઉપર ચડે. તમારે સાધના કરવી પડે. તમારે તો ઇન્સ્ટન્ટ ઉપર ચડાવી છે, પછી હવે કઈ ઉચરતી નથી, કરવું હું? હવે કોઈ ડોક્ટર પણ એને ઠીક નથી કરી શકતા. પછી એવી અવસ્થા થાય છે મેન્ટલ હોસ્પિટલમાં જવું પડે છે. પ્રાણાયામ કરવા બેઠા, પ્રાણાયામ એકદમથી શરૂ કર્યું. બહુ શરૂઆતમાં તો બહુ સરસ સરસ બધું જોયું, કેટલા દૃશ્યો દેખાયા, હા મજા આવી ગઈ ને પાવર આવી ગયો. પછી એક દિવસે બસ થઈ ગયું, પતી ગયું. ક્યાં? તો કે મેન્ટલ હોસ્પિટલ. એટલે સ્વામી વિવેકાનંદ ખાસ રાજયોગના ગ્રંથમાં કહે છે, રાજયોગની સાધના કરતી વખતે સાવધાન. કોઈ સદગુરુના આશ્રયમાં વ્યક્તિગત રીતે માર્ગદર્શન લઈને આ સાધના કરવાની. અને આ બહુ ડેન્જરસ માર્ગ છે. ખાસ કરીને પ્રાણાયામની સાધના બહુ ડેન્જરસ છે. મજા તો બહુ આવે છે, બધી પછી સજા મળે છે જોરદાર. શરૂઆતમાં મજા આવે છે. એટલા માટે ખાસ ચેતવણી આપે છે કે કેટલાય લોકો માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા છે આ સાધના કરીને. સાધનામાં ફળ પણ બહુ સારું છે, પરંતુ વ્યક્તિગત માર્ગદર્શન વગર કોઈએ આ સાધનામાં આગળ વધવું નહીં. સ્વામી વિવેકાનંદ ચેતવણી આપી છે રાજ્યના ગ્રંથ, પણ નથી કરતા. આજકાલના યુવાનોને જલ્દી બધું જલ્દી જોઈએ છે ને, જલ્દી બસ પછી જલ્દી મેન્ટલ હોસ્પિટલમાં. સાવધાન રહેવું જોઈએ. આ 4 પ્રકારના લક્ષણો મેળવી લેવા જોઈએ. અને બીજી વાત છે કે આપણને ગુરુ જોઈએ છે આદર્શ, તો રિસીવર સેટ પણ થોડો પાવરફુલ હોવો જોઈએ. કેટલા લોકો કે છે અબે ભાઈ અમે ગુરુની શોધ કરતા કરતા થાકી ગયા, કોઈ ક્યાં મળે છે આજકાલ, બધા ડુપ્લિકેટ ગુરુઓ જ છે. પણ ગુરુ ક્યારે મળે? અમને તો રામકૃષ્ણ દેવ જેવા ગુરુ જોઈએ, જે કહી શકે હા મેં ઈશ્વરના દર્શન કર્યા છે, તને બતાવી શકું. ક્યાં? બોલો, છે રામકૃષ્ણ? તો હમણાં હું જાઉં. અમારા સ્વામીજી પછી કહેતા, એક યુવક આવ્યો અમારે એક સ્વામીજી પાસે. યુવકે આવીને જેમ નરેન્દ્રનાથે કર્યું હતું ને, કોલેજ, સ્વામી વિવેકાનંદ જે કોલેજના વિદ્યાર્થી હતા, બધા પાસે જઈને પૂછતા હતા તમે બહુ ઈશ્વરની વાતો, તમે પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? બોલો.
કોઈ જવાબ નતો દઈ શકતો. છેલ્લે રામકૃષ્ણદેવ પાસે આવ્યા, બહુ તમે ઈશ્વરની વાતો કરી, હવે મને તમે પ્રશ્ન જવાબ આપો, તમે પોતે શું ઈશ્વરના દર્શન કર્યા છે? ત્યારે શ્રી રામકૃષ્ણ પ્રથમવાર એને સંતોષજનક જવાબ મળ્યો, હા બેટા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. એટલું જ નહીં, જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એના દર્શન કરું છું. એટલું જ નહીં, તું ચાહે તો તને પણ તેના દર્શન કરાવી શકું છું. આ વાત તો ઘણા બધા સાંભળી છે. તો સ્વામી વિવેકાનંદ પાછળથી એમને પણ તો પણ સ્વીકાર કરતા નથી ગુરુ રૂપે, પણ ધીરે ધીરે સાધના કરે છે. શ્રી રામ કહે છે પણ તારે સાધના કરવી પડશે. સાધના કરવામાં સ્વામી વિવેકાનંદ ચેલેન્જ સ્વીકાર કરી, પછી એમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ. હવે આ વાત સાંભળી લીધી છે ઘણા લોકોને, તો ઘણા લોકોને એમ લાગે અમને રામકૃષ્ણ મળે તો અમે ગુરુ બનાવીએ. એટલે એક યુવક આવ્યો હોય અમારા સ્વામીજી પાસે, સ્વામીજી આપે શું ઈશ્વરના દર્શન કર્યા છે? આવીને કીધું એવી સ્ટાઇલથી જેમ નરેન આવ્યો. ત્યારે અમારા સ્વામીજી એની તરફ થોડી વાર જોયું, બેટા તું નરેન નથી અને હું રામકૃષ્ણ નથી, એટલે બીજા પ્રશ્ન ઉપર આવ. તમે નરેન બનો તો સામે રામકૃષ્ણ જરૂર મળે છે. સ્વામી વિવેકાનંદ જેવા ગુણો આજે ને આજે રામકૃષ્ણદેવ મળશે. છે એવો વિવેક, છે એવો વૈરાગ્ય, છે એવી પ્રતિભા, છે એવું જ્ઞાન આજે ને આજે રામકૃષ્ણદેવ મળી જાય. જૈસા ગુરુ વૈસા ચેલા, જૈસા ચેલા વૈસા ગુરુ. આપણે શિષ્યના લક્ષણ પ્રગટ થશે, ગુરુ પોતાની સામે ચાલીને આપણી પાસે આવશે, પણ શિષ્યના લક્ષણ પ્રકટ કરવા પડશે. તો શિષ્યના પણ લક્ષણ આપણે શાસ્ત્રોમાં કહ્યા છે. શું શું સાંભળી લ્યો. સૌથી પહેલા લક્ષણ છે નિત્ય વસ્તુ વિવેક. વિવેક બુદ્ધિ હોવી જોઈએ. નિત્ય અને અનિત્ય વસ્તુનું વચ્ચેનો ભેદ પારખવો જોઈએ. આ સંસારમાં શું નિત્ય છે, શું અનિત્ય છે? આ જેટલું છે બધું અનિત્ય છે. ધરતીકંપ આવ્યો 3 મિનિટમાં સાફ, મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ ખતમ ખતમ. બિલ્ડિંગ, કપડા, માણસો, આ જેને આપણે જોઈએ છે કાંઈ નહીં રહે, કાંઈ કરતા કાંઈ નહીં રહે. આપણામાંથી કોઈ પણ 150 વર્ષ પછી કઈ આ ફોર્મમાં રહેવાના નથી. આ જે અત્યારે છે 100-150 વર્ષ પછી કોઈ નહીં રહે. આ બિલ્ડિંગ 5000 વર્ષો પછી નહીં રહે. કઈ વસ્તુ નિત્ય નથી. એક ઈશ્વર નિત્ય, બાકી બધું અનિત્ય. નિત્ય વસ્તુ વિવેક બુદ્ધિ હોવી જોઈએ. કઈ નિત્ય છે કઈ અનિત્ય છે. નિત્ય વસ્તુને સ્વીકાર કરો, અનિત્ય વસ્તુને ત્યાગ કરો. નંબર 1. સેકન્ડ, ઈહા મૂત્ર ફલ ભોગ રાગ વિરાગ. ઈહ અને અમૂત્ર, આ પૃથ્વી, આ વિશ્વ જે કઈ છો આપણે, આપણા પ્લેનેટ ઉપર, ફક્ત આપણા પ્લેનેટ ઉપર નહીં, આપણી ગેલેક્સી નહીં, આપણી આખી આકાશગંગા ગેલેક્સી નહીં, આખું વિશ્વ, આ વિશ્વમાં જે કઈ સુખ ભોગો પ્રાપ્ત થાય એ સુખ ભોગો અને વિશ્વની પરે જે કઈ સ્વર્ગમાં સુખ ભોગો છે એ બધાનો ત્યાગ કરવાની ભાવના. મારે કાંઈ નથી જોતું આમાંનું. ઈહા અમૂત્ર ફલ ભોગ રાગ વિરાગ, અદ્ભુત વૈરાગ્યની ભાવના હોવી જોઈએ. મારે એમાંથી કાંઈ નથી જોતું. ત્રીજું, મુમુક્ષત્વ, ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા, સ્વાધીનતા પ્રાપ્ત કરવાની ઈચ્છા. મારે આત્માનો સાક્ષાત્કાર કરવો છે, મારે આત્માની મુક્તિ મેળવવી છે, મારે બધા પ્રકારના બંધનોમાંથી મુક્તિ મેળવવી છે, મારે આ જન્મ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે, મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, મારે પરમાત્માના દર્શન કરવા છે. આવી તીવ્ર ઈચ્છા, મુમુક્ષત્વ, મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા. અને ચોથું, શમ દમાદિ ષટ સંપત્તિ, 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. આ સંપત્તિ નહીં, મકાન, ગાડી, આ સંપત્તિ નહીં, અલગ પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. કઈ? શમ, 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. શમ એટલે કે પોતાના મનને શાંત કરવાની કળા, એ થોડીક આવડવી જોઈએ. દમ એટલે કે પોતાની ઇન્દ્રિયોને નિગ્રહ કરવાની કળા. મન કે છે અમારી ઇન્દ્રિયો કંઈક માગે છે, નહીં, હમણાં નહીં જવા દો. પોતાના પગ કે છે નહીં ચાલવા દો, હાથને નહીં કરવા દો. ઇન્દ્રિય સમન કરવાની કળા, એનું નામ દમ. ઉપરતિ, પોતાનું મન જ્યાં જાય છે પાછી વાળવાની શક્તિ. તિતિક્ષા કોને કહેવાય? સહન કરવું નહીં, સહન કરવું નહીં. આદિ શંકરાચાર્યની વ્યાખ્યા કહે છે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. પ્રતિકાર કર્યા વગર સહન કરવું. ઠંડી લાગે છે, સહન તો બધા કરીએ છીએ,
પણ કેટલાક લોકો આનંદથી સહન કરે છે, કેટલાક લોકો બળબડાટ કરે. આ શું છે? ઠંડી કેટલી બધી આવી ગઈ, જો ને કેટલું બધું ઠંડી આવી ગઈ, કેટલી બધી ઠંડી આવી ગઈ, કેવી ઠંડી આવી ગઈ, બળબડાટ કરીને સહન કરે છે. અને કેટલાક લોકો ભાઈ ઠંડીના દિવસમાં ઠંડી આવે, આવા દે ને, આપણે એક સ્વેટર એક્સ્ટ્રા નાખી લેશું, આવી કઈ વાંધો નહીં. તો બળબડાટ કર્યા વગર સહન કરવું, હસતા હસતા સહન કરવું, આનું નામ તિતિક્ષા. બાકી તો સહન તો બધાય કરે છે, એ તિતિક્ષા નહીં. શ્રદ્ધા, શ્રદ્ધા સૌથી મહાનમાં મહાન ગુણ છે. શ્રદ્ધા વગર કોઈ જ્ઞાન ના આવે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, અને છેવટે સમાધાન, મનની એકાગ્રતા. આ ગુણો હોય તો આદર્શ શિષ્ય. આવા આદર્શ શિષ્યના લક્ષણો જયારે પ્રકટ થાય, આદર્શ ગુરુ તરત જ પ્રકટ થાય આપણા જીવનમાં. હવે આવા ગુણો પ્રકટ કરતા તો બહુ સમય લાગે. ત્યાં સુધી શું કરવું? કામ ચલાવવું કઈ ન થાય. એટલે અમારે ત્યાં રામકૃષ્ણ મિશનમાં કામ ચલાવવી વ્યવસ્થા છે. મંત્ર દીક્ષા લઈ લ્યો. મંત્ર દીક્ષા, મંત્રનો જાપ કરવાથી મન શુદ્ધ થશે. ધીરે ધીરે આ બધા લક્ષણો પ્રકટ થશે. વૈરાગ્ય, વિવેક, આ બધા શકીએ. કોઈ નહીં. ગુરુ કોણ બની શકે? અમારા રામકૃષ્ણ મઠ મિશનના જે સૌથી મહાનમાં મહાન રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી, એને એમણે ડેમોક્રેટિક પેટર્ન આપ્યું હતું. એટલે જે રામકૃષ્ણ મિશનના જેટલા સાધુ બ્રહ્મચારી છે એમાંથી જે 20 વર્ષથી ઉપરના થઈ ગયા, સિનિયર થઈ ગયા, જેનામાં કારણ કે પેલા 10 વર્ષ તો અમે લોકો પેલા તો સંન્યાસ દીક્ષા આપતા જ નથી. જે લોકો કોઈ યુવક આવે કે મારે આમાં જોડાવવું છે, તો પેલા તો એને પેલા જ કહે કે ભાઈ તું ગૃહસ્થાશ્રમમાં કર. 99% લોકો માટે ગૃહસ્થાશ્રમ સારો છે. તો કે ના, મારે ગૃહસ્થાશ્રમ નથી કરવો, મારે સંન્યાસ જ લેવો છે. તો પછી એની ચકાસણી કરી, મેડિકલી ફિટ હોય, ગ્રેજ્યુએટ હોય, બધું બરાબર છે, તો એને કહે છે તું રે, પણ પેલું વર્ષ છે પ્રી પ્રોબેશનર, એટલે કે તું અમને જો, અમે તમને જોઈએ. બેમાંથી કોઈ પણ પાર્ટી કહી દેશે ભાઈ આ તારા માટે નથી, અથવા તું પણ જઈ શકે છે. પ્રી પ્રોબેશનર પૂરું થાય પછી પ્રોબેશનર 4 વર્ષ, એમાં પણ જોવાનું ચાલુ થાય, પણ હવે મેમ્બર બની ગયો. મેમ્બર સવાર સાંજ જપ ધ્યાન કરવાના, આખો દિવસ સેવા કરવાની, એ બધું પૂરું થાય પછી 2 વર્ષની ટ્રેનિંગ બેલુર મઠમાં, એ પૂરી થાય પછી એને બ્રહ્મચર્ય દીક્ષા આપવામાં આવે. એના પછી 4 વર્ષનું કડક બ્રહ્મચર્યનું પાલન, એ કર્યા પછી ટોટલ 9 કે 10 વર્ષ થયા. એના પછી એને સંન્યાસ દીક્ષા આપવામાં આવે. પછી ત્યાર પછી એ અમારો મેમ્બર બને ફૂલ. અને એ 10 વર્ષ સુધી હજી સંન્યાસનું વ્રત પાલન કરે, પછી એને વોટિંગ રાઇટ મળે. પછી એ વોટ આપે. આખા રામકૃષ્ણ મઠ મિશનમાં જે સર્વશ્રેષ્ઠ સંન્યાસી હોય એને ટ્રસ્ટી તરીકેનો વોટ આપે. અને આવા જે 20 ટ્રસ્ટી હોય, એ 20 ટ્રસ્ટીઓમાંથી પાછા જે સર્વશ્રેષ્ઠ હોય એને પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ બનાવે, જે આધ્યાત્મિકતા ખૂબ આગળ વધ્યા. અને આ પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ મંત્ર દીક્ષા આપી શકે, બીજા કોઈ ના આપી શકે. એટલે શિષ્યને જે ચકાસણી કરવી પડે ગુરુની, એ ચકાસણી તમારા વતી અમે કરી લીધી. અમે એવાને ગુરુ બનાવ્યા છે અમારા રામકૃષ્ણ મિશન, જે અમારા સર્વશ્રેષ્ઠ સંન્યાસીઓ છે, અમારામાં 1200 સંન્યાસીમાં, એને અમે ગુરુ બનાવ્યા અને રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ કે પ્રેસિડેન્ટ બનાવ્યા. એ લોકો જ મંત્ર દીક્ષા આપી શકે. એક પ્રેસિડેન્ટ મહારાજ છે સ્વામી રંગનાથાનજી મહારાજ, અત્યારે એની ઉંમર 95 વર્ષની છે. શ્રી રામકૃષ્ણના સાક્ષાત શિષ્ય સ્વામી શિવાનંદજી, આ સામે ફોટો છે, એના શિષ્ય સ્વામી રંગનાથાનંદજી. વાઇસ પ્રેસિડેન્ટ એક છે વાઇસ પ્રેસિડેન્ટ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ. એ સ્વામી આત્મસ્થાનજી મહારાજ આવવાના છે હમણાં, એ પણ મંત્ર દીક્ષા આપે છે. અમારે ત્યાં પોરબંદરમાં મંત્ર દીક્ષાની વ્યવસ્થા છે. 12મી ફેબ્રુઆરીએ ગુજરાત આવે છે, રાજકોટ, લીંબડી, પોરબંદર ત્રણેય જગ્યાએ મંત્ર દીક્ષા થશે. તો 12મી ફેબ્રુઆરી દીક્ષા આપશે. એ સ્વામી આત્મસ્થાનજી મહારાજ રામકૃષ્ણના બીજા એક શિષ્ય હતા સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ, એ પણ 16 સંન્યાસી, એના શિષ્ય સ્વામી આત્મસ્થાનજી મહારાજ. બીજા છે એક વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ સ્વામી ગહનાનંદજી મહારાજ, એ એમના હાથે આ મંદિરનું ઉદ્ઘાટન થયું. એ સ્વામી વિરજાનંદજીના શિષ્ય હતા અને સ્વામી વિરજાનંદજી મંત્ર દીક્ષા ગ્રહણ કરી હતી મા શારદા દેવી પાસેથી. હજી એક છે વાઇસ પ્રેસિડેન્ટ સ્વામી ગીતાનંદજી મહારાજ. આવી રીતે 3 વાઇસ પ્રેસિડેન્ટ, એક પ્રેસિડેન્ટ, આ લોકો જ મંત્ર દીક્ષા આપી શકે, જે અમારા સર્વશ્રેષ્ઠ છે. હવે તમારા વતી ગુરુની તો ચકાસણી અમે કરી લીધી, પણ શિષ્યની ચકાસણી, હવે ગુરુ તો ત્યાં બેઠા છે કલકત્તા, એને કેમ ખબર પડે અહીંયા આ જે શિષ્ય છે કેવા છે? એટલા માટે અમારે ત્યાં મંત્ર દીક્ષાની એવી વ્યવસ્થા છે કે જેમ ગુરુની ચકાસણી અમે કરી લીધી, એમ શિષ્યની ચકાસણી એના વતી અમે કરી લઈએ. એટલે અમે લોકો શું કરીએ, એનો ફોર્મ ભરાવીએ. હવે આ બધા લક્ષણો કેવી રીતે મેળવવા? અને આવા લક્ષણો મેળવવા બેઠે કોઈ મળે જ નહીં મંત્ર દીક્ષા વાળા તો.
નિત્યાનિત્ય વસ્તુ વિવેક ઈયામત્ર ફૂલભોગ રાગ વિરાગ, પાછું સમદમાદી સટ સંપત્તિ, અને પાછું મોક્ષ. એટલું કોઈને નહીં. તો શું કરીએ અમે લોકો? અમે કઈ કમસે કમ એક લક્ષણ મળી જાય ને તોય દીક્ષાની વ્યવસ્થા થઈ જાય. ચાલો, એ લક્ષણ શું? શ્રદ્ધા. માત્ર શ્રદ્ધા હોય એને રામકૃષ્ણ દેવમાં, તો અમે કઈ ભાઈ અહીંયા રામકૃષ્ણ મંત્ર મળશે, એટલા માટે રામકૃષ્ણ દેવમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. એટલે શ્રદ્ધા હશે તો અમે તમને દીક્ષા દેવડાવી દેશું, અને દીક્ષા મંત્રો જાપ કરશે એટલે પોતાની મેળે આ બધા લક્ષણો પોતાની મેળે પ્રકટ થશે. ધીરે ધીરે મંત્રો જાપ જેમ જેમ કરશે એમ ધીરે ધીરે મન પવિત્ર થશે. હવે શ્રદ્ધા મીટર તો કોઈ છે નહીં કે આપણે શ્રદ્ધા મીટર નાખ્યું ખબર પડે સામેવાળામાં કેટલી શ્રદ્ધા છે, તો કરવું શું? એટલે અમે એવી જાતની વાત ચકાસ કરી છે વાત કે રામકૃષ્ણ દેવ, માં શારદા દેવી, સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચેલું હોય, કમસે કમ નાનું, મોટું નહીં તો, અને રામકૃષ્ણ કથામૃત થોડાક પાના, આટલું જે વાંચેલું હોય એને જ દીક્ષા મળે. કેમ? કારણ કે અમને આ વાતની પૂરેપૂરી ખાતરી છે કે આ 4 પુસ્તકો વાંચે એટલે પોતાની મેળે રામકૃષ્ણ દેવમાં શ્રદ્ધા આવી જશે. 4 પુસ્તકો વાંચ્યા પછી એ કે મારે દીક્ષા લેવી છે તો એને અમે ફોર્મ ભરાવી દઈએ. એમાં પૂછે કયા કયા પુસ્તકો, એટલે 4 પુસ્તકો વાંચવા જરૂરી છે જેને મંત્ર દીક્ષા લેવી હોય તો. અને સાથે સાથે એક બીજી અમે વાત કરી કે કોને દીક્ષા મળે? કે જેણે આની પહેલા મંત્ર દીક્ષા ન લીધી હોય એ. કેમ? કારણ કે દીક્ષા ગુરુ એક હોવા જોઈએ. શિક્ષા ગુરુ ઘણા હોઈ શકે. ટીટોળી વગેરે 24 ગુરુ હતા, દત્તાત્રેય વગેરે. તો એ દત્તાત્રેય 24 ગુરુ હતા, ટીટોળી વગેરે, એ ભાગવતમાં આવેલું છે. તો ગુરુ તો ઘણા હોઈ શકે, શિક્ષા ગુરુ ઘણા હોઈ શકે, તમે ગમે ત્યાંથી જ્ઞાન ગ્રહણ કરી શકો, પણ દીક્ષા ગુરુ એક જ હોય. મંત્ર દીક્ષા એકની પાસે જ લેવાની. એટલે અમે કહીએ છીએ જો તમે કોઈને ગુરુ બનાવ્યા હોય પહેલા, તો તમારે પોતાના ગુરુના ઉપદેશનું પાલન કરો, એમાં જ આગળ વધો, તમને એમાં જ મળી જશે. તો ગુરુ બદલવાની જરૂર નથી. પણ કોઈ કે અમે તો સાવ નાનપણમાં ગુરુ લીધા હતા, અમને ખબર નથી, એનો ચહેરો યાદ નથી, અને એને કઈ અમને ન તો ધ્યાન શીખવાડ્યું છે કેવી રીતે ધ્યાન કરવું, ન અમને મંત્ર કોઈ એવી જાતની આખી ઉપાસનાની પદ્ધતિ નથી શીખવાડ્યું, અમારે તો હવે સાધના કરવી અને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, આવી રીતે કોઈ એક્સેપ્શનલ કેસ હોય તો અમે મંત્ર દીક્ષાની વ્યવસ્થા કરીએ છીએ. તો આવી રીતે મંત્રનો જાપ કરવાથી સાથે સાથે ધ્યાન કરવાથી ધ્યાન સરળ બને છે. કારણ કે આપણું મન છે જરા ચંચળ છે. ઘણા લોકો મને આવીને કહી જાય, સ્વામીજી એક પ્રાઇવેટ વાત કરવી છે. બોલો, શું વાત છે? વાત એમ છે કે હું જયારે ધ્યાનમાં બેસું છું ને ત્યારે આડાવડા એટલા બધા વિચાર આવે છે. મેં કીધું ભાઈ આ પ્રાઇવેટ વાત તો બધા મને કહી જાય છે, આમાં હવે પ્રાઇવેટ જેવું કઈ છે જ નહીં, ઓપન સિક્રેટ છે. જયારે ધ્યાન કરવા બેસીએ ત્યારે આડાવડા વિચાર. હવે જે વિચાર ન આવ્યા એ ધ્યાન વખતે આવે, પછી અમસ્તા બેસે ન આવે, પણ ધ્યાનમાં બેસે ત્યારે એ કેવા આડાવડા કેટલાય વિચાર આવે જે કોઈ દિવસ વિચારે ન હોય. તો એનું કારણ શું છે? આપણા અચેતન મનમાં બધું પડેલું છે. જયારે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે અચેતન મન વોલોવાય છે, અંદરની જે ગંદકી બધી બહાર નીકળે છે. એટલે આપણે લાગે છે અરે આ તો ધ્યાન કરતા પહેલા આપણે તો હારા હતા, તો ધ્યાન કરતા ઉલટા ખરાબ થયા. ના, ખરાબ નથી થયા, પહેલાથી હતા. એ ગંદકી તો અંદર હતી. આ મંત્રનો જાપ કરવાથી, ધ્યાન કરવાથી, સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ, લાટુ મહારાજ બહુ સુંદર વાત કરે છે કે જયારે તમે ભગવાનનું નામ બોલો ને, ભગવાન નામ એવો પાવર છે, અંદરના જે બધા બદમાશ બેઠા હોય ને અચેતનમાં, બધા બહાર નીકળે. આપણને એમ કે ક્યાંથી આવ્યા? અરે બહારથી નથી, અંદર જ બેઠા હતા, પણ એ ખાટલા નીચે સંતાઈને બેઠા હતા. તમે લાઈટ કરી એટલે બહાર આવ્યા. આટલા કે આ તો ખોટું કર્યું, આપણે લાઈટ કરી. ના ના, ખોટું નથી કર્યું, સારું કર્યું છે. એ લાઈટ કરી તો બહાર આવ્યા. તો ઉપાય શું? કાં તો પાછો લાઈટ બંધ કરી સુઈ જાઓ, અને એ પોતાનું કામ કરશે, ચોરી કરશે, તમારું ગળું કાપીને વયા જશે. અને નહીં, હવે બહાર આવ્યા છે તો જે લાઈટ તમે કરી બહાદુરીપૂર્વક, એ બહાદુરીપૂર્વકનો સામનો કરી દરવાજાની બહાર એને કાઢી મૂકો, પછી દરવાજો બંધ કરીને સુઈ જાઓ. એવી રીતે જયારે મંત્રનો જાપ કરીએ છીએ, અંદર બેઠા બધા બદમાશ બહાર આવે છે, ચેતન મનમાં આવે છે. આપણે એમ લાગે છે આ તો ખોટું કર્યું, આપણે સાધના કરી, ધ્યાન કર્યું, અને આપણું મન તો હજી વધારે ખરાબ થઈ ગયું. ના, અંદર બેઠા હતા, બહાર આવ્યા, બહુ સારું થયું. હવે એ જ ભગવાનના નામની ગરમીથી ચેતન મનમાંથી બહાર નીકળી જશે. એટલે ભગવાનનું નામ લેતા રહ્યો. મશીન ગન ચાલુ રાખવાની, મશીન ગન ચાલુ રાખવાની, ચાલુ રાખો, મશીન ગન ચાલુ રાખો. ભગવાન નામનો મંત્ર લેતા જાઓ. લેતા અચેતન મનમાંથી ચેતન મનમાં આવ્યા છે, ચેતન માંથી બહાર નીકળે. ભગવાનના નામનો મંત્ર જાપ બંધ કરોમાં, ધ્યાન બંધ કરોમાં. તો ધ્યાન કરવાથી કોઈ બગડતું નથી, પણ બરાબર પ્રક્રિયા કરવી જોઈએ.
અને ધીરે ધીરે આગળ વધવું જોઈએ. શરૂઆતમાં વધારે ધ્યાન ન કરવું જોઈએ, પરંતુ સેફ ધ્યાન કોનું છે એ સાથે સાથે મંત્રનો જાપ કરો. મંત્રનો જાપ અને ધ્યાન બંને સાથે રહે તો એકાગ્રતા પણ જલ્દી આવે, કારણ કે ઓમ મંત્રમાં એવો પાવર છે. ઓમથી બધા મંત્ર જપ શરૂ થાય છે. ઓમમાં એવી શક્તિ છે કે એ આપણા મનને, મંત્રનો અર્થ શું છે? મનનાથ ત્રાયતે ઇતિ મંત્ર, જે મનને એકાગ્ર બનાવે એનું નામ મંત્ર. એટલે જે ગુરુદેવ મંત્ર આપશે એ મંત્રનો વારંવાર જાપ કરવાથી ધીરે ધીરે મન એકાગ્ર બનશે અને મન ધ્યાનમાં નિવિષ્ટ થશે. એટલે અમારે રામકૃષ્ણ મઠ મિશનમાં એવી પરંપરા છે કે મંત્ર દીક્ષા કોણ આપી શકે? એ બહુ સિક્રેટ હોય. કાનમાં મંત્ર આપે, અને કાનમાં આજકાલ તો એક સમૂહમાં આપે છે, કારણ કે એટલા બધા લોકોને મંત્ર દીક્ષા લેવી છે. હજારો માણસો વેઇટિંગ લિસ્ટમાં છે. એક એકને આપે તો કેટલા વર્ષો લાગે. એટલા માટે વેઇટિંગ લિસ્ટમાં, અત્યારે પણ કલકત્તામાં કોઈને મંત્ર દીક્ષા લેવી તો 6 મહિના સુધી વેઇટિંગ લિસ્ટમાં રહેવું પડે. 6 મહિના 8 મહિના પછી મંત્ર દીક્ષા મળે. ગુજરાતમાં તો આપણે સારું છે, મંત્ર દીક્ષા લેવાવાળા ઓછા છે. ત્યાં તો હજારોની સંખ્યામાં રહીએ, અહીંયા સેંકડોની સંખ્યામાં છે. એટલે આપણે વધારે વાંધો નથી આવતો, તરત ચાન્સ લાગી જાય છે. તો અમારે ત્યાં રામકૃષ્ણ મિશનમાં એવી પરંપરા છે કે ગુરુની ચકાસણી જેમ અમે કરી લીધી, શિષ્યની ચકાસણી અમે કરીએ. ફોર્મ ભરાવતી વખતે પૂછીએ, 3ના જીવન ચરિત્ર વાંચ્યા છે, રામકૃષ્ણ કથામૃત વાંચેલું છે, કોઈને ગુરુ નથી બનાવેલા, બસ તો તમારું ફોર્મ અમે સ્વીકાર કરશું અને તમારે 12મી તારીખ ફેબ્રુઆરીએ પોરબંદરમાં દીક્ષા થઈ જશે. ફોર્મ અહીંયા છે જ, જેને દીક્ષા લેવાની હોય એ અહીંથી ફોર્મ લઈ લે, ફોર્મ ભરી દે. આ 4 ચોપડી વાંચી અને પછી 3 રામકૃષ્ણ કથામાં 3 ભાગ છે, એક ભાગ કમસે કમ વાંચી લ્યો, કન્સેશન. અને 3ના વિસ્તૃત જીવનના વાંચેલા સંક્ષિપ્ત જીવન વાંચી લ્યો. પણ આટલા પુસ્તકો વાંચવા જેટલા માટે જરૂરી છે. નહીં વાંચવાથી એ રામકૃષ્ણ દેવ પ્રત્યે શ્રદ્ધા નહીં આવે, આ જ્ઞાનનો બરાબર ફળભૂત નહીં થાય, દીક્ષાનો કોઈ મતલબ નહીં રહે. આવી રીતે અમારે ત્યાં આ વ્યવસ્થા છે. પણ અમે એમ નથી કહેતા રામકૃષ્ણ મિશનમાં આવ્યા તમે તો રામકૃષ્ણ મિશનનો જ મંત્ર લેવો જોઈએ, નહીં. રામકૃષ્ણ દેવે બધા ધર્મોની સાધના કરી હતી. એટલે સર્વ ધર્મના અહીંયા અમારી ત્યાં સિમ્બોલ છે. જુડાઇઝમ, આ છે યહૂદી ધર્મ, જૈન ધર્મ, તાઓઇઝમ, ઇસ્લામ, હિન્દુ ધર્મ, ક્રિશ્ચિયનિટી, શીખ ધર્મ, બુદ્ધ ધર્મ ચક્ર પ્રવર્તન, બૌદ્ધ ધર્મ અને પારસી ધર્મ. અહીંયા બધા ધર્મોનો સમન્વય છે. અમે ક્રિસમસ ઈવ પણ ઉજવીએ છીએ, બાંગ્લાદેશના સેન્ટરમાં ઈદ પણ ઉજવીએ છીએ, ગુરુ નાનક જયંતિ ઉજવીએ, મહાવીર જયંતિ ઉજવીએ, રામનવમી ઉજવીએ, કૃષ્ણ જન્માષ્ટમી ઉજવીએ. બધા ધર્મોનું અહીંયા સમન્વય છે. કારણ કે શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિભિન્ન ધર્મોની સાધના કરી અને અંતમાં એમણે જોયું એક જ પરમ સત્ય છે, એના પામવાના માર્ગો ફક્ત અલગ અલગ છે, જોતો મત તતો પદ. એટલે અમે એમ નથી કહેતા કે રામકૃષ્ણ આશ્રમમાં તમે આવો છો એટલે રામકૃષ્ણનો જ મંત્ર લેવો જોઈએ અને રામકૃષ્ણ ના અહીંયા અમારા જે ગુરુ છે એનો જ સ્વીકાર કરવો જોઈએ. રામકૃષ્ણ દેવ કહેતા હતા મુખ્ય ઉદ્દેશ છે ઈશ્વર પ્રાપ્તિ. બસ એના માટે તમને જે સાધના સારી લાગે, જે પદ સારું લાગે લઈ લો. ક્રિશ્ચિયન ધર્મ લાવે, તમે ખ્રિસ્તી બનવા માંગતો ભલે જીસસ ક્રાઇસ્ટને તમે ઉપાસના કરો, તમારે ભગવાન બુદ્ધની ઉપાસના કરે એની ઉપાસના કરો, તમે નિર્ગુણ નિરાકારની ઉપાસના એની ઉપાસના કરો, દુર્ગાની, કાલીની, જેની ઉપાસના તમે કરવા કરો છૂટ છે. પરંતુ કેટલાક લોકો એમ કે છે કે અમને તો રામકૃષ્ણનો જ મંત્ર જોઈએ છે. જે રામકૃષ્ણ દેવ સર્વધર્મદેવી સ્વરૂપ છે એ તમે પુસ્તક વાંચશો ત્યારે ઘણાને એમ થાય છે કે આમાં તો ઈશ્વરના અવતાર, સાક્ષાત અવતાર એ રામકૃષ્ણ દેવ, જે રામ હતા, જે કૃષ્ણ હતા, આપણા યુગમાં રામકૃષ્ણ દેવ આવ્યા છે એ રામકૃષ્ણ રૂપે, અને એમાં બધા અવતાર એક સાથે આવી ગયા. એવી અદભુત લીલા કરી. એમાં કૃષ્ણએ આવી ગયા, રામય આવી ગયા, બુદ્ધ આવી ગયા, ક્રાઇસ્ટ આવી ગયા. દરેકે દરેક સર્વ દેવદેવી સ્વરૂપ છે રામકૃષ્ણ દેવ, એવી એમને ધારણા થઈ જાય છે. અને એટલા માટે એમને કહે છે અમારે તો રામકૃષ્ણનો જ મંત્ર જોઈએ છે કે જેમાં બધા દેવી દેવતા આવી ગયા. અને જેના માટે સ્વામી વિવેકાનંદે કીધું હતું સર્વધર્મ સ્થાપકત્વ, સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. અવતારોમાં સર્વશ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠનો અર્થ નથી બીજા અવતાર ઓછા છે, નાના છે, નહીં. આપણા યુગ માટે સર્વથી વધારે ઉપયોગી. કેમ? રામચંદ્ર જયારે આવ્યા ત્યારે સમાજ અલગ હતો, જમાનો અલગ હતો. કૃષ્ણ ભગવાન વખતે જમાનો અલગ હતો, બુદ્ધ ભગવાન વખતે જમાનો અલગ હતો. આજે રામકૃષ્ણ દેવ આવ્યા ત્યારે જમાનો અલગ છે. ગ્લોબલાઇઝેશનનો જમાનો છે, ગ્લોબલાઇઝેશનનો જમાનો છે, વૈશ્વિક સભ્યતાનો જમાનો છે. વૈશ્વિક કુટુંબની ભાવના અહીંયા નહીં આવે તો બધા રાષ્ટ્રો જીવી નહીં શકે. અને દૈનિક જીવનમાં આપણે આટલી બધી અશાંતિ છે એની વચ્ચે સાધના કરવાની છે, કર્મ યોગ કરવાનો છે. કર્મ છોડીને આપણે નહીં રહી શકીએ. આપણે
આપણે ભગવાન બુદ્ધની જેમ ગુફામાં નહીં જઈ શકીએ, હિમાલયમાં નહીં જઈ શકીએ, એટલા માટે રામકૃષ્ણ દેવ આવ્યા, આપણા યુગના અવતાર આપણા માટે બહુ સરળ બનાવી દીધું. માં શારદાદેવી કહેતા હતા કે જુઓ, ઈશ્વરની પ્રાપ્તિ તો બહુ કઠિન છે, પણ રામકૃષ્ણ આ વખતે આવીને શું કર્યું? એકદમ સરળ બનાવી દીધી. ઉદાહરણ શું આપે છે? પહેલાના યુગમાં ભગવાન મંદિરમાં રહેતા હતા અને એમાં શું કરતું હતું? પહેલા તમારે મંદિરનો દરવાજો ખોલવો પડે, પછી તમે જાઓ તો ગર્ભ મંદિરમાં બીજો દરવાજો હોય, એને તાળું ખોલો, એ તાળું તોડી તાળું ખોલો અને પછી દરવાજા ખોલો, એટલે તમને ગર્ભ મંદિરમાં ઈશ્વરના દર્શન થાય. હવે રામકૃષ્ણએ શું કર્યું? આ મંદિરનો દરવાજો ખોલી નાખ્યો, આજે ગર્ભ મંદિર એનો દરવાજો ખોલી નાખ્યો. ફક્ત ઓલા કમાળ વાસેલા છે, ધક્કો મારો સીધા દર્શન. ફક્ત ધક્કો જ મારવાની હોય, પણ ધક્કો મારવો પડે. આટલું જ સાવ સરળમાં સરળ કરી દીધું આ યુગમાં શ્રી રામકૃષ્ણ દેવે. તો જે લોકોને એવી જાતનો વિશ્વાસ છે કે જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ આ યુગમાં રામકૃષ્ણ રૂપે આવ્યા અને એ રામકૃષ્ણ દેવ સર્વ ધર્મના સમન્વયના સ્વરૂપ છે અને અમને આ સર્વ દેવદેવી સ્વરૂપ એવા શ્રી રામકૃષ્ણ મંત્ર જોઈએ છે અને અમારે ધ્યાનમાં આગળ ઉતરવું છે અને અમારે એવા સંન્યાસી પાસેથી, એવા રામકૃષ્ણ મિશન પાસેથી દીક્ષા લેવી છે. અને અહીંયા જે દીક્ષા દેવામાં આવે છે, ગુરુ કોણ બને છે? રામકૃષ્ણ દેવ જ ગુરુ બને છે. આ બધા તો જેની પાસેથી આપણે મનુષ્ય ગુરુ છે એ લોકો એમ જ કહેશે, જેમ કે સ્વામી શિવાનંદજી કે તો હું ગુરુ નથી, ગુરુ તો રામકૃષ્ણ છે, મેં ફક્ત તમને એમના ચરણે નાખી દીધા, મંત્ર દીક્ષા આપી દીધી, તમને મંત્ર આપ્યો, હવે તમારે ડાયરેક્ટ રામકૃષ્ણ દેવના ચરણમાં નાખી દીધા, તો એ જ તમારા ગુરુ. એટલા માટે સાંજના આરતી પછી અમે જયારે કહીએ છીએ રામકૃષ્ણ દેવ કી જય, એનો ગુરુદેવ ગુરુ મહારાજ કી જય, ગુરુ મહારાજ કી જય એનો અર્થ છે રામકૃષ્ણ દેવ કી જય. રામકૃષ્ણ એ જ સાચા ગુરુ, ગુરુઓના ગુરુ. સચ્ચિદાનંદ ગુરુ બની શકે, શ્રી રામકૃષ્ણ કહેતા હતા ઈશ્વર જ ગુરુ બની શકે, પણ એ ઈશ્વર અવતાર થઈને આવે અને ત્યારે એ ગુરુનું જ્ઞાન આપે. પણ આપણી પાસે અત્યારે એવી કેપેસિટી નથી કે ડાયરેક્ટ રામકૃષ્ણ દેવ સાથે આપણો જોડાણ થઈ જાય, કારણ કે અત્યારે એ સદેહ નથી, દેહ અવસ્થામાં નથી અને એવી આપણી સૂક્ષ્મ એવી શક્તિ નથી કે એમની સૂક્ષ્મ આધ્યાત્મિક શક્તિથી આપણે પ્લાવિત થઈ શકીએ. એટલા માટે મનુષ્ય ગુરુની આવશ્યકતા છે. એટલા માટે આ રામકૃષ્ણ મિશન છે, સ્વામી વિવેકાનંદ કહે છે એ રામકૃષ્ણ દેવનું શરીર છે, સૂક્ષ્મ શરીર છે આ જ આખો સંઘ. અને એટલે રામકૃષ્ણ સંઘ પાસેથી જયારે તમે દીક્ષા લ્યો છો ત્યારે રામકૃષ્ણ પાસેથી દીક્ષા લ્યો છો એમ જ માનવાનું, અને રામકૃષ્ણ જ ગુરુ છે. તો જે લોકો રામકૃષ્ણ દેવને ગુરુ બનાવવા માંગે છે અને એમને જ ઈષ્ટ પણ બનાવવા માંગે છે કે મારે રામકૃષ્ણનું ધ્યાન કરવું છે અને રામકૃષ્ણ દેવનો મંત્રનો જાપ કરવો છે અને મારે સિસ્ટમેટિક સાધના કરવી છે જેથી હું કઈ ભટકી ન જાઉં, ગાઈડની બહુ આવશ્યકતા છે. ઘણા લોકો કહે છે ગુરુની શું આવશ્યકતા? એ તો પુસ્તકમાં આપેલું છે જ્ઞાન, બધું લઈ લેશું, ગુરુની શું આવશ્યકતા? સ્વામી બ્રહ્માનંદજી મહારાજ હતા, રામકૃષ્ણ શિષ્ય, એમને એકવાર કહેવામાં આવ્યું કે ગુરુની કોઈ આવશ્યકતા છે? ત્યારે બ્રહ્માનંદજીમાં હસતા હસતા કીધું, જો ભાઈ આજકાલ તો પોકેટ મારોને ગુરુ હોય છે. પોકેટ મારોના ગુરુ હોય છે. ઉસ્તાદો કે ઉસ્તાદ. રામકૃષ્ણના ભક્ત હતા ગિરીશચંદ્ર ઘોષ. એ પાછલા વખતમાં, પેલા તો ડ્રામાટિસ્ટ બહુ ફેમસ નાટકકાર અને કવિ હતા. પાછલા વખતમાં રામકૃષ્ણના ભક્ત બની ગયા, પછી થોડી હોમિયોપેથી દવા આપતા ગરીબોને બેસીને. એક દિવસે એક ભક્ત કોઈ ગયા દવા લેવા માટે, દવા લેતા લેતા કીધું કે આજે તો બહુ ખરાબ થઈ ગયું, બહુ ખરાબ થઈ ગયું. કેમ મન ખરાબ છે? કે જો કે ગઈકાલે હું આવતો હતો અને આવી રીતે ટ્રામમાં બેઠો હતો અને મારું પોકેટ આખું વયું ગયું, કેટલા બધા રૂપિયા મારા ચોરાઈ ગયા, કોઈ પોકેટ મારે તડફાઈ લીધા. ત્યારે બાજુમાં એક બેઠો હતો પેશન્ટ, બીજો પેશન્ટ નહોતો, એ પાછળથી ખબર પડી ગિરીશચંદ્ર ઘોષનો મિત્ર હતો. એને કીધું ક્યાં ક્યાં ક્યાં, કઈ જગ્યાએ કઈ જગ્યાએ? કીધું આ જગ્યાથી આ જગ્યાએ આવતો હતો ને એની વચમાં આવી રીતે આ મારું પોકેટ ગયું. ચિંતા નહીં કરો, મળી જશે. બરાબર મળી ગયું. કેમ? કારણ કે એ આ ઉસ્તાદો કે ઉસ્તાદ સરદાર હતો પોકેટ મારોનો. એને ખબર છે કયો પોકેટ માર કે એરિયામાં ઓપરેટ કરે છે, એટલે પૂછી લીધું કયા એરિયામાં ગયું, તરત જ કે તમને મળી જશે. તો પોકેટ મારાને ગુરુ હોય છે. આપણે ત્યાં બધા એના માટે ટીચર જોઈએ, સંગીતના ગુરુ અલગ, મ્યુઝિક માટે ગુરુ જોઈએ, જુડો કરાટેના ગુરુ અલગ, મેનેજમેન્ટના ગુરુ અલગ અને પોકેટ મારવાનો ગુરુ અલગ. પણ જયારે આધ્યાત્મિક સાધનાની વાત કરીએ એમાં ગુરુની આવશ્યકતા છે. એ તો બહુ સરળ માર્ગ છે. સંગીત માટે ગુરુની આવશ્યકતા છે,
મેથમેટિક્સ શીખવા માટે ગુરુની આવશ્યકતા છે, હા. ટ્યુશન કરવાની આવશ્યકતા છે. સાયન્સ માટે છે, હા. જુડો કરાટેમાં છે, હા. એના માટે ગુરુની આવશ્યકતા છે. બધા ક્ષેત્રમાં ગુરુની આવશ્યકતા છે. પણ આના માટે કે છે ને આ જરૂર નથી. અરે આધ્યાત્મિક જીવન તો સૌથી વધારે કઠિન છે, એમાં સૌથી પહેલા ગુરુની આવશ્યકતા છે. પણ સદગુરુ મળવા જોઈએ, ગાઈડ. કોઈક નવી જગ્યાએ જાઓ ત્યાંય તમને ગાઈડની જરૂર પડે છે, માર્ગદર્શનની જરૂર પડે છે. આ તો માર્ગ કેટલો કઠિન. બડા વિકટ યહ ઘાટ, બડા વિકટ યહ જમઘાટ, કોણ બતાવે બાટ, ગુરુ બિન કોણ બતાવે બાટ. કબીરનું બહુ સુંદર ભજન છે. ગુરુ બિન કોણ બતાવે બાટ. રસ્તો કોણ બતાવશે? માત્ર પુસ્તકો પથપ્રદર્શક બની શકે નહીં. સ્વામી વિવેકાનંદ બહુ સુંદર ઉદાહરણ આપે છે. એક જ્યોત દ્વારા જ બીજી જ્યોત પ્રગટી શકે. તમે ગમે એટલું મોઢેથી કહો, જ્યોત પ્રગટે જ નહીં. એક જ્યોત દ્વારા બીજી જ્યોત પ્રગટે. એમ જ્યારે કોઈ ગુરુ પોતાના શિષ્યમાં જીવંત એનર્જી નાખે, શક્તિ નાખે, આધ્યાત્મિક શક્તિને આધ્યાત્મિક માર્ગદર્શન આપે, તો જ આધ્યાત્મિક એ પ્રગતિ થાય. એટલા માટે ગુરુની આવશ્યકતા બહુ છે. પરંતુ સદગુરુનું ચયન કરવું જોઈએ, જે મેં વાતો કહ્યા, અને એવી સદગુરુનું ચયન કરી અને પછી આપણે આગળ વધવું જોઈએ. તો જે લોકોને મંત્ર દીક્ષા લેવાની ઈચ્છા હોય, અહીંયા ફોર્મ છે, પાછળથી મળજો અને એ મંત્ર દીક્ષાની માહિતી બધી આખી મળી જશે. પછી ફોર્મ ભરી દેજો. અને રાજકોટમાં કદાચ 8 તારીખે દીક્ષા થશે, 7 કે 8 કે 9 તારીખે. અહીંયા 12 તારીખે થવાની છે પોરબંદરમાં. તમે જ્યાં પણ દીક્ષા લેવી હોય તો લઈ શકો છો, મંત્ર દીક્ષા. પરંતુ અમે એમ જ કહેશું, મંત્ર દીક્ષા ગુરુ બનાવવા જરૂરી છે, નંબર 1. નંબર 2, સદગુરુની ચકાસણી કરી લેવી જોઈએ, નંબર 2. નંબર 3, તમે ગમે ત્યાંથી દીક્ષા લઈ શકો, જ્યાં પણ તમને શ્રદ્ધા હોય લઈ શકો. અહીંયા લેવાની કોઈ જરૂર નથી. અમે લોકો એવા સંકુચિતવાદી નથી કે એવા કોઈ બધાને આ પોતાના વાડાબંધી કરવા નથી કે બધાને આપણા ગ્રુપમાં લઈ લ્યો, ગમે એને દીક્ષા દઈ દે. નહીં. જેઓને રામકૃષ્ણમાં વિશેષ શ્રદ્ધા હોય અને જેઓને એમ લાગતું કે અમારે રામકૃષ્ણને જ ગુરુ બનાવવા છે, એના જ અમને મંત્ર જોઈએ છે, એ લોકોને જ અમે અહીંયા મંત્ર દીક્ષાની વ્યવસ્થા કરશું. અને એના માટે ફોર્મ અવેલેબલ છે. એ ફોર્મ તમે લઈ લેજો અને મંત્ર દીક્ષા લઈ લેજો. અને તેમ છતાં જે લોકોને મંત્ર દીક્ષા ન લેવી હોય, તમે ખુશીથી પોતપોતાના ગુરુના તમે પાલન કરો. અને જે ગુરુ ન મળ્યા હોય, કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે ગુરુ તમારા જીવનમાં આવશે. તો ત્યાર પૂરતું તમે ધ્યાન જો કરવું હોય, ધ્યાન તેની પદ્ધતિ સ્વામી વિવેકાનંદની ચોપડી છે, બહુ સરસ, વાંચો. એમાં થોડા તમને ઉદાહરણ મળશે કેવી રીતે ધ્યાન કરવું. ધ્યાન ધર્મ અને સાધના, બહુ સુંદર પુસ્તક છે સ્વામી બ્રહ્માનંદજી મહારાજનું. એવી જ રીતે હજી એક પુસ્તક છે પરમપદ ને પંથે, સ્વામી વિરજાનંદજી મહારાજનું. અને હજી એક પુસ્તક છે આનંદ ધામના પદ પર, સ્વામી શિવાનંદજીનું. આ પુસ્તકો વાંચવાથી ધ્યાનની વધારે બાતમી મળશે. ધ્યાન શા માટે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, આધ્યાત્મિક જીવનની બહુ સરસ વાતો મળશે. અને એક હજી પુસ્તક છે સ્વામી યતીશ્વરાનંદજી, મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ. એનો ગુજરાતી અનુવાદ નથી પણ હિન્દી અનુવાદ છે, ધ્યાન અને આધ્યાત્મિક જીવન. આટલા પુસ્તકો વાંચવાથી ઘણો બધો ફાયદો થશે. અને આવી રીતે આપણે આ જીવનમાં આગળ વધી શકીએ. તો ધ્યાન એ કોઈ સાધારણ વસ્તુ નથી. ધીરે ધીરે આપણે ધ્યાનમાં પારંગત થશું અને આવી રીતે ધ્યાન કરવાથી આપણે આગળ છે. હમણાં આપણે એક ભજન દ્વારા એક ધ્યાન કરશું સાથે મળીને. ધ્યાન વખતે જેમ આપણે કહ્યું છે, આપણે જે કરોડરજ્જુનો હિસ્સો સીધો હોવો જોઈએ અને મનમાં વિચારવાનું કે મારું જે ચિત્ત છે શુદ્ધ થઈ રહ્યું છે. મારા પોતાના ઈષ્ટ દેવતાનું ચિંતન આપણે હૃદયમાં કરીએ અને એમ વિચાર કરીએ કે આપણું ચિત્ત શુદ્ધ થઈ રહ્યું છે અને આપણે સચ્ચિત આનંદ સ્વરૂપ આગળ વધી રહ્યા છીએ, સચ્ચિદાનંદ તરફ આગળ વધી રહ્યા છીએ અને આપણો અજ્ઞાન અંધકાર દૂર થઈ રહ્યો છે. એવી જાતનું ચિંતન પણ સાથે સાથે કરવું જોઈએ. અને કદાચ જો મંત્ર દીક્ષા થઈ હોય તો સાથે સાથે મંત્રનો જાપ પણ કરી શકાય. અને ગુરુદેવે આપણા પોતપોતાના ગુરુદેવે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આપણે ધ્યાન કરીએ. જે લોકોને ગુરુ નથી મળ્યા એ લોકો પોતાની અંદર એક દિવ્ય જ્યોત એનું ધ્યાન કરી શકે છે પોતાના હૃદયમાં. અને આવી રીતે એક ગીત દ્વારા આપણે ધ્યાનની શરૂઆત કરશું.